જય લીલકંઠ મહાદેવ મેરડી ગ્રુપ જે અહીંયા મેરડી ગ્રુપ અહીંયા સાપડીમાં સેવા આપી રહ્યું છે 3.5 દિવસનો સમય હતો સતત અહીં સેવા આપી રહ્યા છે તાવો બનાવે છે આજે છેલ્લો દિવસ છે 12 વાગે ભોળોનાથ બિરાજમાન થવાના છે તો મેરડી ગ્રુપ વાળા અહીંયા જે તાવામાં સેવા આપી રહ્યા છે આપણે મંદિર બને તેનો માનતાનો તાવો હતો એ ભોવા મંડળ બનાવી રહ્યા છે અને સાથ સહકાર આપી રહ્યા છે 12 વાગે પ્રસાદનું શરૂ થાય છે અને ભોળોનાથ 12:30 કલાકે બિરાજમાન મંદિર ગામ સમસ્ત શિવ મંદિર રામાપીર મંદિર ગામ સમસ્ત ભોળાનાથનું મંદિર બની ગયું છે આજે છેલ્લો દિવસ છે ગામના તમામ ભાઈઓ અહીંયા હાજર છે હાજરી આપજો 12:30 કલાકે બીડું હોમાય છે ગામના સર્વ ભાઈઓ અહીંયા હાજરી આપે જેવી નમ્ર વિનંતી જય ભોળાનાથ જય લીલકંઠ જય ભોળાનાથ આપણા ગામની અંદર જે આપણે કરવાના છે રાત્રે આવી ગયેલા છે 12:30 કલાકે આરતી કરવાની છે તો ગામના ભાઈઓને ખાસ વિનંતી કે જે ગામની સમસ્યા આપણે જે અહીંયા આરતી કરવાના છે તે પણ અહીંયા છે એ સાથેને કોઈ લેજો નામ પૂછી લેજો આજે 8 વાગે આરતી થવાની છે તો ગામના તમામ બહેનો ગામ સમસ્ત સત્સંગ મંડળ ગામના બહેનો તથા ભાઈઓ ભગવાન ભોળાનાથની આજે આરતી થવાની છે પહેલો દિવસ છે આરતીનો લાભ લેવો આંતર ગામે નમ્ર વિનંતી છે આજે ભોળાનાથ બિરાજમાન થાય છે પહેલો દિવસ પહેલે દિવસથી આજે ભગવાનનું થાય છે અને ગામના તમામ ભાઈઓને વિનંતી કે 8 વાગે અહીંયા ભોળાનાથની આરતી થાય છે તો તમામ ભાઈઓ આજે આવે જેવી નમ્ર